તો ચાલો ખેડૂત મિત્રો, કિસાન માહિતીમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જય જવાન જય કિસાન. આજે આપણે ખાસ બે ત્રણ મુદ્દા ઉપર વાત કરવાની છે. એમાં ખાસ કરીને બે ચાર ખેડૂત મિત્રોની કમેન્ટ હતી. બધી કમેન્ટ તો આપણે લઈ નહીં શકીએ વિડીયોમાં, કારણ કે વિડીયો લાંબો થઈ જાય. એટલે બે ચાર કમેન્ટ, જે મુદ્દાની કમેન્ટો છે ને મેન, એને આપણે લઈ અને સચોટ માહિતી આપણે આંબાની આપવાની છે. એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હવે ખાસ કરી અને આપણે એક ખેડૂત ભાઈની, જે આનંદ પટેલ, આની કમેન્ટ હતી કે ભાઈ મારે 16 મહિનાના આંબા થયા છે અને બકરીનું ખાતર, એટલે કે બકરીની લીંડનું જે ખાતર આવે છે, એ એક કલમ દીઠ કેટલું નાખવું, આનો મહત્ત્વનો સવાલ હતો. એટલે આપણે એની પણ નેક્સ્ટમાં વાત કરીએ. અને બીજા એક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ નવેમ્બર માસની અંદર, એટલે કે આ મહિનો અત્યારે ચાલે છે 11મો મહિનો, તો એની અંદર આંબાની અંદર શું માવજત કરવી. અને પ્લસ બીજો એક એવો પ્રશ્ન હતો એક ખેડૂતભાઈનો કે ભાઈ અત્યારે આંબાની અંદર છે ને કોર, એટલે કે નવો પાલવ આવી ગયો છે. તો હવે અમારે નવો પાલવ આવી ગયો છે એટલે અમારે મોર આવવામાં, એટલે કે ફ્લાવરિંગ આવવામાં કેટલું લેટ થાય, હવે કઈ દવાનો છંટકાવ કરવો, શું કરવું, એની તમે વિડીયોમાં થોડીક માહિતી આપજો. કારણ કે બધા ખેડૂત મિત્રોને આંબા નાના ન હોય, મોટા આંબા હોય ને પાલવ આવી ગયો હોય, એટલે કે નવો કોર, તો કઈ રીતે એનું શું કરવું એની માહિતી આપવા વિનંતી, એવો મને કોમેન્ટ કરી હતી. એટલે આપણે આખી આ મુદ્દાના જે 3-4 કોમેન્ટ હતી એ લઈ લેવાની છે અને વિગતવાર માહિતી આપવાની છે. એટલે એન્ડ સુધી ખેડૂત મિત્રો બન્યા રહેજો. આપણે જે પહેલી કોમેન્ટ હતી આનંદભાઈની કે ભાઈ મારે 16 મહિનાના આંબા છે તો બકરીનું ખાતર નાખવું હોય તો હવે આંબા દીઠ કેટલું નાખવું. એટલે હવે આનંદભાઈને ખાસ આપણે કહેવાનું છે કે ભાઈ તમારે 16 મહિનાના આંબા થઈ ગયા હોય તો આપણે એક વિડીયો પણ મૂકેલો છે અગાઉ, કે કેવી રીતે રિંગ બનાવવી, કેવી રીતે શું કરવું અને કેવી રીતે ખાતર નાખવું. એ આપણે આખો આપણી યુટ્યુબ ચેનલ કિસાન માહિતી 7398માં વિડીયો મૂકેલો છે. એમાં તમારે થોડોક વિડીયો જોઈ લેવો એટલે તમને અંદાજ આવી જાય કે કેવી રીતે રિંગ કરવી અને કેવી રીતે ખાતરને દાટવું. હવે ખાસ એમાં હું તમને ભલામણ એવી કરીશ કે જો બકરીનું ખાતર હોય તો એને રિંગ કરીને નાખવું, પ્લસ કેટલું નાખવું આંબા દીઠ. તો એમાં ખાસ કરીને કે 16 મહિનાના જો આંબા હોય તો એમાં તમારે વધારે નાખવાની જરૂર નથી. 500 ગ્રામથી કિલો, વધીને કિલો. અને જો તમારે બકરીનું ખાતર ન હોય અને સાણિયું ખાતર નાખવું હોય તો સાણિયું ખાતરમાં એક ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખવું, મહત્ત્વનો મુદ્દો છે આ. તમે ધ્યાનથી આખો વિડીયો જોજો એટલે તમને સમજાઈ જાય કે ખાસ કરીને જે ગળતિયું ખાતર હોય ને, સાણિયું ખાતર ગળતિયું, એ જ ખાતર રિંગની અંદર નાખવું. તાજું ખાતર સાણિયું નાખવું નહીં, કારણ કે સાણિયું તાજું ખાતર નાખશો તો એમાં મૂંડાનો પ્રશ્ન રહે. તમારી કલમ નાની છે અને મૂંડો પડી જાય, કલમ હુકાઈ જાય. આવા ઘણા પ્રશ્ન ખેડૂત મિત્રોના મને આવે છે કે ભાઈ અમારે કલમ હુકાઈ ગઈ છે, આનું કારણ બતાવો. એટલે આવા પણ પ્રશ્નો હોય છે. એટલે ખાસ કરીને એમાં જે ગળતિયું ખાતર હોય ને, સાણિયું ખાતર ગળતિયું નાખવાનું થાય તો એ પણ ગળતિયું ખાતર નાખવું, તાજું ખાતર સાણિયું નાખવું નહીં. આ ખાસ ખેડૂત મિત્રો એક ધ્યાન રાખવું. અને એમાં પણ જો તમારે 6 મહિનાના આંબા હોય, વર્ષ દિવસના હોય કે 2 વર્ષના હોય તો એમાં પણ જેમ જેમ એની ઉંમર વધે એમ તમારે 500 ગ્રામ, એક વર્ષે 500 ગ્રામ ખાતર વધારે જવું. એટલે કે માનો કે તમારે 2 વર્ષના આંબા હોય તો એની અંદર તમારે 2 કિલોથી 2.5 કિલો સાણિયું ખાતર ફરતી રિંગમાં નાખી દેવાનું છે. ત્યારબાદ એમાં માથે માટી વારી દેવાની, પછી પાણી આપી દેવાનું છે. એટલે ગ્રોથ પણ કરવા માંડશે. હવે જે આપણે પ્રશ્ન હતો ખેડૂત મિત્રોનો કે ભાઈ કેટલું ખાતર આપવું, આપણે સોલ્વ કરી દીધો. એક ખેડૂત મિત્રો મને પ્રશ્ન યાદ આવી ગયો કે મારે આંબાના પાનની અંદર ટીકાનો રોગ આવ્યો છે, એટલે કે ગેરુ ટીકા. તો એમાં ખેડૂત મિત્રો કોઈ મૂંઝાવાની જરૂર નથી. આંબાના પાનમાં જો તમારે ગેરુ ટીકાનો રોગ આવ્યો હોય તો સામાન્ય કન્ટેન્ટ, એટલે કે ફૂગનાશક કોઈ પણ મારી દેવું. એટલે કે કાર્બન ડાઇઝમ અને મેકોજેબ છે, એવા કોઈ પણ કન્ટેન્ટ તમે ફૂગનાશક તરીકેમાં ઉપયોગ. હવે આપણે બીજી કમેન્ટ એવી હતી ખેડૂતભાઈની કે નવેમ્બર મહિનાની અંદર મોટા આંબાની શું માવજત કરવી. તો આપણે એની પણ વાત કરી દઈએ કે ભાઈ નવેમ્બરની અંદર ખાસ કરીને છે ને એકાદો રાઉન્ડ આપણે દવાનો ખાસ મારી દેવો જોઈએ. કારણ કે અત્યારે નવેમ્બર મહિનાની અંદર ઘણા ખરા રોગનું આગમન થતું હોય. એટલે નવેમ્બરમાં જો એકાદો રાઉન્ડ દવાનો લાગી જાય તો આંબા પણ આપણા સ્વસ્થ થઈ જાય અને ચોખ્ખા થઈ જાય. એટલે એ મહત્ત્વનો મુદ્દો છે. એટલે એમાં ખાસ કરીને ખેડૂત મિત્રો હજી અમુક જગ્યાએ ક્યાંય મોરના વધામણા થયા છે, બાકી તો ક્યાંય હજી મોર આવ્યો નથી. આ વરસાદ જે પડ્યો છે ને અનલોડ, એના કારણે નવો પાલવ, એટલે કે નવો કોર આવી ગયો છે. એની પણ આપણે આગળ વાત કરીશું. પણ પહેલાં નવેમ્બરની આપણે વાત કરી લઈએ કે ભાઈ આ 11મા મહિનામાં ખાસ કરીને શું કરવાનું હોય કે એક તો આપણે જે ફૂગનાશક દવા આવે છે, એટલે કોઈ પણ ફૂગનાશક તમારે લઈ લેવાની છે ખેડૂત મિત્રો. એવું નથી કે હું અહીંથી નામ આપું એ જ ફૂગનાશક તમારે લેવાની છે. હું તો અહીંથી, કારણ કે જે સસ્તી દવા આવે ને સારું રિઝલ્ટ હોય એવી દવાનું નામ આપું છું. પણ તમને જે કોઈ અનુકૂળ આવતી હોય સારી ફૂગનાશક તો તમે લઈ શકો. એક તો બ્લુ કોપર તમે લઈ શકો, જે કોપર ઓક્સીક્લોરાઇડ નામનું જેમાં ઝેર આવે છે.
બીજી તમે લઈ શકો કાર્બન ડાયઝેમ અને મેકોજેબ જેમાં આવે છે, જે સાફ કરીને પાવડર આવે યુપીએલ કંપનીનો, આ પણ તમે લઈ શકો. અને સાથે તમારે કોઈ પણ સામાન્ય કન્ટેન્ટ ઈયળનું હોય એ લઈ લેવાનું છે, જેથી કરીને કોઈ નાના મોટી ઈયળ હોય, આવા ઝારા બાંધેલા તમને મારા આંબામાં દેખાતા છે. અમુક જગ્યાએ એવા ઝારા એટલે કે ઈયળના ઝારા બાંધેલા હોય તો એ પણ હાલે. અને ત્રીજી દવા તમારે સાયફર મેથિન લઈ લેવાની છે. ટૂંકમાં કોઈ પણ કંપનીનું સાયફર મેથિન કરીને આવે છે, આ તમારે લઈ લેવાનું છે. અને ચોથી દવા હું તમને ખાસ ભલામણ કરે કે આ 4 દવાનો છંટકાવ અત્યારે 11મા મહિનામાં કરવો જરૂરી છે. આ બધા ખેડૂત મિત્રો ખાસ ધ્યાન દઈને સાંભળજો આ 4 દવાના નામ. અને ચોથી દવા એ છે કે જે સલ્ફર આવે છે, પ્રવાહી સલ્ફર, આ ખાસ ખેડૂત મિત્રો યાદ રાખી લેવું. પ્રવાહી સલ્ફર આવે છે, આનો તમારે છંટકાવ કરી દો, જેથી કરીને જે આપણો જે આગળનો પણ પ્રશ્ન હતો કે ભાઈ નવો પાલવ અત્યારે વરસાદના કારણે 11મા મહિનામાં આવી ગયો છે, નવો કોર આવી ગયો છે, તો એ કોરને ગઢો કરવાનું કામ આ સાયફર મેથિન અને જે આ પ્રવાહી સલ્ફર આવે છે ને એ કામ બેસ્ટ કરી છે. એટલે એનો ઉપયોગ કરી લેવો અને એનો એક છંટકાવ મારી દેવો. કારણ કે હજી તો 11મો મહિનો હાલે, પછી 12મો મહિનો, અને પહેલા મહિનાની અંદર જો ફૂટ થાય ને આંબાની અંદર તો પણ બેસ્ટ ગણવામાં આવે ખેડૂત મિત્રો. એટલે ખાસ આ મહત્ત્વનો મુદ્દો છે કે અત્યારે તમારે વરસાદ પણ રહી ગયો છે આખા ગુજરાતમાં. એવું નથી કે ક્યાંય અમુક જગ્યાએ છે, એટલે આખા ગુજરાતમાં વરસાદ રહી ગયો. એટલે 4 દવાનો તમે ખેડૂત મિત્રો રાઉન્ડ મારવામાં આવે તો સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળે છે. અને જે આગળ આપણે વાત કરી કે નાના આંબા હોય એનો વૃદ્ધિ વિકાસ કેમ કરાવવો એ પણ આપણે કહી દીધું. એક ભાઈની એવી કમેન્ટ હતી, મને યાદ આવી ગઈ કે મારે આંબા વર્ષ દિવસના છે અથવા તો 6 મહિનાના કાં 1.5 વર્ષનું મને કીધું, પણ એમાં મારે નવી ફૂટ નથી આવતી. એટલે એમાં ખેડૂત મિત્રો એવું હોય છે કે એના હજી મૂળનો વિકાસ ન થયો હોય, જેને નવા મૂળ તંત્ર હજી ધીમે ધીમે હાલતા થયા હોય, એટલે એનો બહુ આગળ ઉપર વિકાસ ન થાય. જેમ હેઠે વિકાસ થાય એના મૂળ તંત્રનો, એમ જ ઉપર વિકાસ થાય. એટલે એમાં તમારે પાણીની વ્યવસ્થા પણ સારી રીતે કરવી જોઈએ. અઠવાડિયા કે 7-8 દિવસે પાણી નાના આંબાને પીએચ આપી દેવું જોઈએ શિયાળાની અંદર. નહીંતર પછી આંબામાં અત્યારે કેવું છે કે ભૂર પવન, જે આપણે સાદી ભાષામાં કહીએ, એ પવન વધારે હોય એટલે ભૂરના કારણે એકદમ જમીન સુકાઈ જતી હોય ને આંબો પણ સુકાઈ જાય. એટલે પાણીની વ્યવસ્થા 7-8 દિવસે તો આપી જ દેવું શિયાળામાં નાના આંબા હોય એમાં. મોટા આંબાનો આપણે નેક્સ્ટ વિડીયો મૂકેલો છે. ખેડૂત મિત્રો, જો આપણે આ માહિતી હતી શેર કરી, વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.